ચૈતર વસાવાના કેસમાં આજે નામદાર હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને બીજા 5 અન્ય લોકોને નામદાર હાઈકોર્ટે આપ્યા જામીન. તો આવો જોઈએ આ રિપોર્ટ. આજ રોજ ગુજરાત નામદાર હાઈકોર્ટે જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત 5 ખેડૂતોના આજે જામીન મંજૂર કર્યા છે. એ બદલ અમે હાઈકોર્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે અગાઉ પણ કહેતા હતા કે ચૈતરભાઈ નિર્દોષ છે. આ તાનાશાહી સરકાર દ્વારા એમને ખોટી રીતે ફસાવાનો આ એક ષડયંત્ર છે. અમે આવનારા દિવસોમાં ચૈતરભાઈના પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશું અને અમને ચોક્કસપણે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે કે જેવી રીતે શકુંતલાબેન અને તમામ ખેડૂતોને આજે જામીન મળ્યા છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈ વહેલી તકે એમને જામીન મળશે અને સમગ્ર પ્રજાની સાથે એ રહેશે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી.